હેલો, મારું નામ પ્રકાશ પ્રજાપતિ છે. હું નડિયાદ શહેરમાં છેલ્લા 25-27 વર્ષથી ડ્રોઈંગ ક્લાસ ચલાવું છું. આર્ટ હબ નામનું એક મારું નાનું યુનિટ ચાલી રહ્યું છે. આજે કોઈ મારે ક્લાસના પ્રમોશન વિશે વાત નથી કરવી, અને આઈ થિંક મને એની જરૂર પણ નથી. બધું પરફેક્ટલી ચાલે છે મારે. છેલ્લા 27 વર્ષથી ઘણા બધા સ્ટુડન્ટો મારી પાસે આર્ટ શીખી રહ્યા છે અને શીખી લીધું છે. જેમાંના ઘણા બધા સ્ટુડન્ટો આજે એવી જગ્યા પર જોઈ રહ્યો છું કે જે બહુ સરસ રીતે પોતાની લાઈફને જીવી રહ્યા છે. મારા ઘણા બધા સ્ટુડન્ટોમાં આર્કિટેક્ચર, ફેશન ડિઝાઇનર, જ્વેલરી ડિઝાઇનર, ફેશન ડિઝાઇનિંગથી માંડીને જે પણ ડિઝાઇનિંગ ફેકલ્ટી છે, ફિલ્ડ છે, એ બધામાં તેઓ સક્સેસફુલ કામ કરી રહ્યા છે. ઘણા બધા સ્ટુડન્ટો મારા એક હોલિવૂડ મૂવીમાં પણ એક સ્ટુડન્ટ કામ કરી રહ્યો છે, જે એનિમેટેડ ટેકનિશિયનમાં બહુ સારી જગ્યા પર છે. 70 mm સ્ક્રીન પર આજે પણ એનું નામ લખાય છે. જ્યારે હું જોઉં છું ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. એવા ઘણા બધા સ્ટુડન્ટ છે જે પોતાની લાઈફમાં બહુ સરસ રીતે વેલ સેટ છે. આ બધાની જર્ની મારી સામે જ શરૂ થઈ છે. બહુ નજીકથી મેં આ લોકોનું જીવન મતલબ લાઈફમાં એ લોકોએ જે મહેનત કરી, ફ્યુચર બિલ્ડઅપ મારી સામે થયું છે. ઘણા બધા સ્ટુડન્ટ છે અને વાતનો મને ગર્વ અને આનંદ છે. પણ છેલ્લા ઘણા સમયથી 2.5-3 વર્ષથી હું એક વસ્તુ માર્ક કરી રહ્યો છું કે હવે જે 10 વર્ષથી ઉપરના જે બાળકો મારી પાસે ડ્રોઈંગ માટે આવી રહ્યા છે, ક્લાસ કરી રહ્યા છે, એ લોકોમાં ખબર નહીં એક વસ્તુ મેં બહુ માર્ક કરી. કદાચ તમે લોકોમાંથી કોઈ પણ માર્ક કરી હશે. પણ ખરેખર હવે જે પેઢી કરી રહી છે કામ મારી સાથે, એમાં કોન્સન્ટ્રેશન, ફોકસનો બહુ મોટો ઇશ્યુ આવે છે. કદાચ મારા જેવા, હું તો બહુ નાનું મારું યુનિટ ચાલી રહ્યું છે. મને પણ તે ગિટાર ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ડાન્સ ક્લાસ, જે પણ સ્કિલને રિલેટેડ બીજા બધા અધર ક્લાસીસ હોય છે, એમાં પણ શું આ સ્ટુડન્ટોનું ફોકસ અને જે કોન્સન્ટ્રેશન લેવલ, જે કલાકો સુધી કામ કરવાની જે કેપેસિટી હોય છે, એ મને લાગતું નથી કે એ મેન્ટેન થઈ રહી હોય. કદાચ આ વિશે કોઈ કંઈ બોલવા માગતું નથી, મને એવું લાગી રહ્યું છે. છતાં મને લાગ્યું કે મારે આ વિષય પર કહેવું જોઈએ. કારણ કે આ આપણે ટીચર છે, તો ભણતરની સાથે ઘડતર કરવું પણ એક આપણું એક જવાબદારી બને છે. સ્કૂલોમાં ખબર નહીં શું થઈ રહ્યું છે. ખબર નહીં સ્કૂલોમાં શું ચાલે છે સમજાતું નથી. બસ સ્કૂલોનું કામ હવે મને એવું લાગે છે કે સેકન્ડ સ્ટાન્ડર્ડથી થર્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ સ્ટાન્ડર્ડથી ફોર્થ સ્ટાન્ડર્ડ, બસ એ લોકોને બસ એ જ કામ કદાચ લાગે છે. પણ મેં જે વસ્તુ ઓબ્ઝર્વ કરી છે, જે 10 વર્ષથી આસપાસના બાળકો જે આવી રહ્યા છે, એ ખરેખર મોબાઈલ, ઇન્ટરનેટના એટલું વળગણ છે લોકોને કે મતલબ એક આપણે જાણીએ છીએ કે આર્ટ્સ વર્ક સારું કરવા માટે કેટલું ડેડિકેશન આપવું પડે છે, કેટલું ફોકસ કરવું પડે છે, કેટલા કલાકો, દિવસો એક પ્રોજેક્ટ પર સતત કામ કરતા રહેવાથી સારું આર્ટવર્ક તૈયાર કરી શકાય, એ આપણે બધા જાણીએ છીએ. પણ આ જે જનરેશન જે મારી સાથે આવી રહી છે, એ લોકોનામાં મેં બહુ નજીકથી જોયું છે કે કદાચ ઇન્ટરનેટના વળગણથી, કદાચ હું ખોટો પણ હોઈ શકું, પણ કદાચ એક મને એક પોઈન્ટ લાગ્યું કે આ મારી વસ્તુ વાત કરવી જોઈએ કે એ લોકો ખરેખર ઇન્ટરનેટનો વળગણ મને દેખાય છે. જે 6-7 સેકન્ડનું જે સ્ક્રોલિંગમાં જે એન્જોયમેન્ટ મળે છે, એ એક સરસ આર્ટવર્ક તૈયાર કરવામાં એ લોકોને ઇન્ટરેસ્ટ કદાચ નથી આવી રહ્યું. અને મને લાગે છે 100% ડેમ શ્યોર કે જે અધર એક્ટિવિટીઝ, સ્કિલ ક્લાસીસ એ લોકો જે જોઈન કર્યા હશે, એમાં પણ મને નથી લાગતું કે એટલું એ લોકો ફોકસ થતું હશે. તમારું શું કહેવું છે? પ્લીઝ મને જણાવજો. પણ ખરેખર આ વસ્તુ ખરેખર ચિંતાજનક છે. આ વસ્તુ માટે ખરેખર આપણે કંઈક કામ કરવું પડશે, અને ખાસ કરીને પેરેન્ટ્સે બાળકોને સમય આપો, શક્ય એટલું ભણાવો, એક્ટિવિટી પ્લાન કરો, અને ગમે તે રીતે આમ જે મોબાઈલ, ઇન્ટરનેટનું વળગણ છે, જે પોતાની મતલબ એક સારી પોતાની એનર્જી એક ખોટી જગ્યાએ એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે, અને જેનાથી કશું હાથ નથી આવવાનું. અને આ જે પેઢી માટે ખરેખર મને એમ એક ખરેખર ચિંતા મને થઈ રહી છે કે જે આગળ જે બેચીસ મારી પાસે જે સ્ટુડન્ટો ભણીને ગયા, એ બધા સ્ટુડન્ટો આજે જે મુકામ હાસિલ કર્યું છે, જ્યારે એ લોકો મારી સાથે કામ કરતા હતા, ત્યારે ખરેખર મને હતું કે આ ખરેખર લાઈફમાં કંઈક કરી બતાવશે. ઘણા બધા સ્ટુડન્ટ તો આર્ટિસ્ટ છે, હા બિલકુલ, ઘણા બધા સ્ટુડન્ટ છે જે આર્ટ લાઈન છે, આર્ટ ટીચર છે, આજે સ્ટીલ ત્યાં કામ કરી રહ્યા છે, એન્જિનિયર છે, આઈઆઈટીએન છે, રિસર્ચર છે.
ઘણા બધા છે. એટલે આ પેઢીને પણ મને નથી લાગતું, ખબર નહીં શું થઈ રહ્યું છે આ જનરેશન સાથે. બધાએ કંઈક આનું કંઈક સોલ્યુશન લાવવું જોઈએ. કારણ કે હું તો ખાસા સમયથી આ વાતને લઈને બહુ જ અપસેટ છું કે જો આ જનરેશનને જો આપણે નથી સંભાળી શક્યા તો આનું પરિણામ ખરેખર બહુ સારું નહીં આવે. થેન્ક યુ.